गुजरात के वडोदरा में साल 2023 के चर्चित पत्रिका कांड ने एक बार फिर राजनीतिक हलचल तेज कर दी है। पूर्व मेयर नीलेश राठौड़ ने भाजपा नेता अल्पेश लिंबाचिया समेत 3 लोगों के खिलाफ मानहानि की शिकायत वडोदरा कोर्ट में दर्ज कराई है। वडोदरा के पूर्व मेयर नीलेश राठौड़ ने प्रेस कॉन्फ्रेंस करके बताया कि वर्ष 2023 में उनके खिलाफ भ्रष्टाचार के आरोप लगाते हुए एक पत्रिका बड़े पैमाने पर वितरित की गई थी। पूर्व मेयर ने कहा कि इस पत्रिका के जरिए उनकी व्यक्तिगत छवि को नुकसान पहुंचाया गया और उन्हें बदनाम करने का प्रयास किया गया। इसी कारण उन्होंने अल्पेश लिंबाचिया समेत 3 लोगों के खिलाफ वडोदरा कोर्ट में मानहानि की शिकायत दर्ज कराई है। भारतीय जनता पार्टीए એને સસ્પેન્ડ કરેલો 6 વર્ષ માટે। ભારતીય જનતા પાર્ટીના મેયર બરોડાના પ્રથમ નાગરિકના વિરુદ્ધમાં જે ષડયંત્ર કરેલું, જે કાંડ કરેલું, એના વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટીએ જ એમને સસ્પેન્ડ કરેલો અને હવે ભારતીય જનતા પાર્ટીએ જ એમને કેસ પહેરાયો છે। પાર્ટી મહાન છે, પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે, પાર્ટીએ જે ડિસિઝન લીધું છે એ પાર્ટીનો વિષય છે। મને જ્યારે મારો પક્ષ મૂકવાનો મોકો પાર્ટી આપશે તો ચોક્કસપણે હું કહીશ, કારણ કે આ બાબતમાં મેં શહેરના અધ્યક્ષનું ધ્યાન દોરેલું હતું કે તમે શું મેસેજ આપવા માંગો છો કાર્યકર્તાને આવી વ્યક્તિને લઈને। એટલે જે પાર્ટી અમને કહેશે એ પ્રમાણે અમે આગળ ચાલીશું। બરોડા શહેરના ઘણા બધા નેતાઓને આ વિષયની કોઈ જાણ નથી। જ્યારે જે લીધા છે, જે 2-4 નેતાઓ છે જેમને પ્રોપર પ્રદેશમાં જે રજૂઆત ખોટી થઈ છે, પ્રોપર રજૂઆત નથી થઈ, પ્રદેશમાં પ્રોપર વાત નથી મુકાઈ, એના કારણે કદાચ આ ડિસિઝન લેવાયું। જગ જાહેર છે કે ભાઈ ગુરુ ચેલાની જે જોડી છે એ જગ જાહેર છે કે કયા ગુરુના ત્યાં આ ચેલો કાયમ ફરતો હોય છે ને સાથે લઈને ફરતો હોય છે, જગ જાહેર છે। ભારતીય જનતા પાર્ટીની અંદર જે કાર્યકર્તાઓ હોય છે એને જે ભારતીય જનતા પાર્ટી જે નિર્ણય કરે એ કાર્યકર્તાઓ સહજ રીતે એને સ્વીકારતા હોય છે। પાર્ટીએ નિર્ણય લીધો છે તો પાર્ટીએ કોઈ વિચારીને નિર્ણય લીધો હશે એવું મને લાગે છે। તો એની પાછળ 2 મુખ્ય વિષય છે। હું જ્યારે LLBના પહેલા વર્ષમાં ભણતો હતો ને ત્યારે પહેલા દિવસે પહેલો સવાલ અમને આવો પૂછવામાં આવ્યો હતો કે તમે LLB કેમ કરો? 300 છોકરાઓએ જવાબ આપ્યા અલગ અલગ, બધાના જ ખોટા હતા। મારા સાહેબે એવું કીધું કે પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાઈ છે એમાં જે કલમો લખાઈ છે એ કલમો સુધારવા માટે તમે વકીલ બની રહ્યા છો। આની અંદર કહેવાનો મારો મતલબ એટલો જ છે આની પાછળ કે જે તે વખતે જે FIR થઈ છે, કોણે કરી, કેમ કરી, શું થયું, આપણે એમાં કશામાં પડવું નથી, પણ એ FIRની અંદર જે કલમો લાગેલી છે એ કલમો અને જે એકચ્યુઅલી ગુનાહિત કૃત્ય થયું છે એની વચ્ચે કોઈ કનેક્શન નથી। 1/4/2026ના રોજ ગુજરાત હાઈકોર્ટે આ જ વિષયમાં એક ક્વોશિંગ પિટિશનમાં પોતાનું ઓબ્ઝર્વેશન લખ્યું છે અને એવું કહ્યું છે કે ડિફેમેશનનો જે બી કેસ હોય તેને માટે અલગ પ્રોવિઝન છે, FIR એનું પ્રોવિઝન નથી। FIRની અંદર જે ચાર્જીસ લાગેલા છે એ કાવતરાના છે, કોઈ ડોક્યુમેન્ટ, કોઈ કાગળો ઊભા કર્યાના છે, કોન્સ્પિરસીના લાગેલા છે, જેને અને નિલેશભાઈનો જે કેસ છે એ બેને ઇન્ટરકનેક્ટ કોઈ જગ્યાએ થઈ નથી રહ્યું। કરવાની હતી ડિફેમેશનની, બદનક્ષીની ફરિયાદ, એની જગ્યાએ બીજી ફરિયાદ થઈ છે। એટલે 3.5 વર્ષ કહો કે 3 વર્ષ કહો કે જાણ થઈ તે ઘડી કહો, જાણ થતાની સાથે જે લીગલ રેમેડી અવેલેબલ હતી મેં એમને સલાહ આપી, સમજાવ્યા, એમણે સમજી અને પછી મને કીધું કે આમાં આપણે આગળ વધીશું તો શું થશે। મારું એમને કહેવું એટલું જ હતું, સૌથી પહેલી વસ્તુ, હું વડોદરા શહેરનો નાગરિક છું, વડોદરામાં રહું છું, મારું આધાર કાર્ડ, મારું પાન કાર્ડ બધું જ વડોદરાનું છે। જ્યારે મારા વડોદરા શહેરના પ્રથમ નાગરિકની ઉપર કોઈ ચાર્જીસ લાગે તો એ મારી બી ડ્યુટી છે કે મારે એક જાણકાર વ્યક્તિ તરીકે, કાયદાના જાણકાર વ્યક્તિ તરીકે યોગ્ય કાર્યવાહી કરવી। એ ઉપરાંત તમારા ભાઈ, 2 ભાઈઓ, એક મોટો ભાઈ અને એક નાનો ભાઈ, એ લોકોનો આમાં શું રોલ છે કે એમની કેમ બદનામી થઈ છે એ પણ એક બહુ મોટો વિષય છે। મારા હિસાબે એ પણ ગંભીર વિષય છે
કે એક વ્યક્તિને ડિફેમ કરવા માટે એના પરિવારને, જે લોકો સામાન્ય જીવન જીવે છે, કોઈ જાહેર જીવનમાં નથી, એ લોકોને કેમ ઇન્વોલ્વ કરવામાં આવે.